નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે પણ જીવનમાં દુઃખો આવે છે ત્યારે કેવી રીતે જીવન જીવવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, કેટલાક લોકો આપણા ક્યારેય નથી હોતા, બસ સમય એને થોડા સમય માટે આપણી પાસે લઈને આવે છે। નંબર 2, યાદ કરવું અને યાદ આવવું એ બંનેમાં ફરક હોય છે। યાદ આપણે એમને કરતા હોઈએ છીએ જે આપણા પોતાના હોય છે અને યાદ આપણે એમને આવીએ છીએ જે આપણને પોતાના માનતા હોય છે। નંબર 3, એક વાત સત્ય છે કે જ્યારે કોઈની જિંદગીમાં કોઈ નવા માણસો આવી જતા હોય છે ત્યારે તે જૂના માણસોને ભૂલી જતા હોય છે। નંબર 4, માણસની ઓકાત ત્યારે ખબર પડે છે જ્યારે જે માણસે જ્યાં દગાની ક્યારેય ઉમ્મીદ ના કરી હોય અને ત્યાં જ તેને દગો મળે। નંબર 5, કોઈ પણ માણસનું દર્દ જે નથી સમજી શકતા એ બીજા માણસને કેવી રીતે સમજી શકે। યાદ રાખજો દોસ્તો, અહીં સમજવાવાળું કોઈ નથી, જે પણ આવે છે એ સમજાવીને જતા રહે છે। માણસનું દિલ પણ કેટલું અજીબ છે સાહેબ કે તકલીફ થવા છતાં પણ લોકોથી ઉમ્મીદ રાખે છે। શોધ એમની કરો જે ખોવાઈ ગયા છે, એમની નહીં જે બદલાઈ ગયા છે। કોઈથી વધારે લગાવ રાખવો એ પણ સારું નથી હોતું, કારણ કે હંમેશા એ લોકો જ આપણાથી દૂર થઈ જતા હોય છે જેમની સાથે આપણે વધારે પડતો લગાવ રાખીએ છીએ। આપણને કોઈ તકલીફ થાય છે એ તો ફક્ત પોતાના જ હોય છે જે જાણે છે, બાકી બીજાઓને તો શું ખબર કે તમે કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છો। મિત્રો, યાદ રાખજો કે ક્યારેય ભૂલથી પણ તમારા દિલની વાત કોઈ બીજાને ના જણાવતા, કારણ કે અહીં લોકો તમાશો બનાવતા વાર નથી કરતા, એ હંમેશા યાદ રાખજો। ક્યારેક આપણે જેટલા જરૂરી સમજીએ છીએ કોઈકને, એટલા આપણે એમના માટે જરૂરી નથી હોતા। જ્યારે કોઈ પોતાનું બદલાઈ જતું હોય છે ત્યારે માણસ અંદરથી તૂટી જતો હોય છે। જીવનમાં બે વસ્તુ ક્યારેય પણ ના તૂટવા દેતા દોસ્તો, કે એક ભરોસો અને બીજો વાદો, કારણ કે આ બંને તૂટે છે ત્યારે અવાજ નથી આવતો, પરંતુ દર્દ ખૂબ જ થાય છે। જો કોઈને પાણી લેવા મૂકો તો સૌથી પહેલાં એ પીશે, કારણ કે અહીં લોકો સૌથી પહેલાં પોતાના માટે જીવતા હોય છે। જ્યાં પોતાનો સ્વાર્થ હોય છે ત્યાં જ તેઓ સંબંધ પણ બનાવતા હોય છે। ઓનલાઈન તો બધા જ હોય છે, પરંતુ મેસેજ એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્ત્વ હોય। જ્યારે તમે કોઈ માણસથી નફરતથી વાત કરો અને એ માણસ તમારાથી
પ્યારથી વાત કરે તો સમજી લેવું કે એ માણસ તમને પોતાનાથી પણ વધારે ચાહે છે. ભૂલ થવા પર સાથ છોડવાવાળા તો ઘણા મળ્યા, પરંતુ ભૂલને સુધારીને સાથ નિભાવવાવાળા કોઈક જ મળ્યા. જિંદગીની સૌથી મુશ્કેલ પળ એ હોય છે જ્યારે કોઈ પોતાનું તમને દર્દ આપે અને તમારી આંખો ભરાઈ જાય અને એ તમને પૂછે કે શું થયું, અને તમારે મુસ્કુરાઈને કહેવું પડે કે કંઈ પણ નહીં. અકેલાપનને તમારી કમજોરી ના બનાવશો, પરંતુ અકેલાપનને તમારી તાકાત બનાવો. માણસનું વ્યક્તિત્વ ત્યારે જ નિખરે છે જ્યારે તે પોતાનાથી ઠોકર ખાય છે, અને આ જ કડવું સત્ય છે. જો સંબંધોની કદર કરવી હોય તો સમય રહેતા જ કરી લો, કારણ કે સમય વીતી ગયા પછી કશું જ નહીં થઈ શકે, તે હંમેશા યાદ રાખજો. કેટલીક ચીજ કાંટાથી પણ વધારે દર્દ આપે છે, કારણ કે કાંટાનો ઘાવ એ તો થોડા દિવસોમાં જતો રહે છે, પરંતુ દિલના ઘાવ આખી જિંદગી ભર રહે છે. ઘર બદલાઈ જાય કે સમય બદલાઈ જાય તો કોઈ તકલીફ નથી થતી, પરંતુ તકલીફ તો ત્યારે જ થાય છે જ્યારે કોઈ પોતાનું બદલાઈ જાય છે. કોઈની આદત બનાવવામાં સમય નથી લાગતો, પરંતુ કોઈની આદત છોડવા માટે આખી જિંદગી નીકળી જાય છે. પોતાના તો એ હોય છે જેમને આપણા દર્દની ખબર હોય, બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછતા હોય છે. મળેલા સમયને સારો બનાવો. જો સારા સમયની રાહ જોવા બેસશો તો આખી જિંદગી પણ નીકળી જશે. જીવનમાં હંમેશા તકલીફ એમને જ આવે જે જિમ્મેદારી ઉઠાવવા માટે હંમેશા તૈયાર હોય છે, બાકી કંઈ નહીં કરવાવાળાને તો કંઈ ફરક જ નથી પડતો. જે તમારી આસપાસ ભીડ છે તેને કંઈક ને કંઈક તમારાથી મતલબ છે. જે દિવસે તમે મતલબ નીકળી જશે એ દિવસે તમે એકલા પડી જશો. કોઈની કદર કરવી છે તો જીવતા જીવ કરી લો, કારણ કે મર્યા પછી તો પરાયા પણ રડી પડતા હોય છે. ફક્ત વિચારોનો ફરક હોય છે, બાકી સમસ્યા આપણને કમજોર કરવા નહીં પરંતુ મજબૂત બનાવવા માટે આવે છે. જેમના ચહેરા પર તમે હસી ના લાવી શકો, એમની આંખમાં આંસુ લાવવાનો પણ તમને કોઈ અધિકાર નથી. યાદ રાખો કે સારા સમયને જોવા માટે ખરાબ સમયથી પણ લડવું પડે છે. સેવા બધાની કરો, પરંતુ આશા કોઈથી ના રાખો, કારણ કે સેવાનું અસલી ફળ ભગવાન જ આપે છે. પોતાની જાતને ગમે તેટલી ઘસી નાખો તો પણ આ દુનિયા ખુશ નહીં થાય. એટલા માટે એ જ કરો જે પોતાનું મન કહે. બીજા કહે એ કરશો તો હંમેશા દુઃખી રહેશો. જેમને તમારી માટે ટાઈમ નથી એમના માટે પરેશાન ક્યારેય ના રહેતા, કારણ કે એ પોતાની દુનિયામાં વ્યસ્ત છે. રડાવે તો બધા જ છે, પરંતુ જે તમારી માટે રડી પડે એમને તમારી જિંદગીથી ક્યારેય અલગ ના કરતા. જીવનમાં તમે જેવા છો એવા જ રહો, કારણ કે કોઈ પણ વ્યક્તિથી તુલના ના કરો, કારણ કે તમે જેવા છો એ સર્વશ્રેષ્ઠ છો. આજે જો ખરાબ સમય છે તો કાલે જરૂર સારો સમય આવશે. બસ તમે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ. જીવનમાં ખુદની બુરાઈઓ પણ સાંભળવી જરૂરી છે,
કારણ કે દરરોજ વખાણ સાંભળશો તો તમે જીવનમાં આગળ નહીં વધી શકો. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.